हेलो फ्रेंड्स, આજના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 11.3 નો 7મા નંબરનો દાખલો ગણીશું। અગાઉ ઓલરેડી આપણે 6 દાખલા તથા સ્વાધ્યાય 11.1 અને સ્વાધ્યાય 11.2 ગણાવેલ છે। એ તમે ન જોયું હોય તો એની લિંક તમને વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આ યુઝફુલ વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડિયોને જરૂરથી શેર કરજો। ઓકે, હવે જો મિત્રો 7મા નંબરના દાખલાની અંદર રકમમાં આપેલ છે કે કાટકોણ ત્રિકોણ ABC ની બાજુના માપ। ત્રિકોણ કેવું કીધું આપણને? કાટકોણ ત્રિકોણ કીધું। એનું માપ કેવું છે? બાજુનું 5 સેમી, 12 સેમી અને 13 સેમી છે। તો પહેલા કાટકોણ ત્રિકોણની આકૃતિ આ રીતની આવે, તમને ખ્યાલ હશે। આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું। હવે એનું નામ લખી નાખો A, B અને C। એમાં નાનું માપ છે એ કેટલું છે? 5 સેમી। સીધે સીધું કેટલું કીધું આપણને? 12 સેમી। અને આ ત્રાંસુ માપ જે કર્ણ કહેવાય, કર્ણ સૌથી મોટો આવે। તમને ખબર છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટો આવે, તો એનું માપ કેટલું લેવાનું આપણે? 13 સેમી, બરોબર। જો તેને 12 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો। હવે જુઓ, આ 12 સેમીવાળી બાજુ છે એની આસપાસ શું કરવાનું છે? પરિભ્રમણ। ધારો કે આ રીતનું શંકુ હોય, તમે જ વિચારી લો ડાયરેક્ટ, તો એની આજુબાજુ શું કરવાનું છે? એનું પરિભ્રમણ કરવાનું છે। તો હવે તમે વિચારો, જે આપણે ત્રિકોણ હતું એમાં સીધે સીધું થયું એ શંકુની શું થાય? ઊંચાઈ થાય। જુઓ, આ શંકુ બન્યું એમાં સીધે સીધું દેખાય, શું થાય? એની ઊંચાઈ થાય। તો પહેલાં આપણે લખવું પડે h બરાબર કેટલા? 12 સેમી। એવી જ રીતના જે ત્રાંસુ છે એ શું કહેવાય? એની ત્રાંસી ઊંચાઈ। ત્રાંસી ઊંચાઈને આપણે શું લઈશું? l। l બરાબર કેટલા? 13। અને જે નીચે છે એ શું થશે? એની ત્રિજ્યા BC। કારણ કે જુઓ, કેન્દ્રથી ત્રિજ્યા થશે r બરાબર કેટલા લઈશું આપણે? 5 સેમી। તો શંકુનું આપણે શું શોધવાનું છે? ઘનફળ। તો શંકુનું ઘનફળ શું થાય? 1/3 સૂત્ર લખશું આપણે પહેલાં કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r નો વર્ગ અને h। હવે 1/3 એમના એમ રાખો। પાઈની કિંમત કેટલી લેશો? 22/7, તો લખો 22/7 ગુણ્યા r નો વર્ગ એટલે કે 5 નો વર્ગ, 5 ગુણ્યા 5 અને ગુણ્યા h। h કેટલા આપેલ છે? આપણને 12 આપેલ છે। આમાં ઉડતું હોય એટલે ઉડાડી નાખો ડાયરેક્ટ। જુઓ, 3 ચોક કેટલા થાય? 12 થાય। હવે જુઓ, પાયો 25, 25 ગુણ્યા 4 એટલે કેટલા થાય? ઉપર 100। તો તમે આ રીતનું લખી શકો 22/7 ગુણ્યા 100। હવે જો તમે આનું સાદું રૂપ આપશો તો પોઈન્ટમાં જવાબ આવશે, અને એ પણ અનંત સુધી આઈડિયા જાય એ રીતનો પોઈન્ટનો જવાબ આવશે, જેનો અંત નહીં આવે। તો શોર્ટમાં તમને સમજાવું એ રીતનું યાદ રાખો કે 22/7 એટલે શું ગણાય? આપણે પાઈની કિંમત હતી, તો 22/7ની જગ્યાએ આપણે શું લખીશું? પાઈ, અને એને કેટલા વડે ગુણેલ છે? 100 વડે। તો 100 પાઈ શું થાય? શું થાય? શંકુનું ઘનફળ 100 પાઈ સેમીનો ઘન। કારણ કે જુઓ, તમે વિચારો 22 ગુણ્યા 100 કરો તો કેટલા થાય? 2200। હવે 2200ને તમે 7 વડે ભાગશો ને તો અંત આવશે નહીં। એનો જવાબ પણ આ રીતનો આવશે 314.2856। આ રીતનો એડિયો જ જશે, સતત એડિયો જશે। તો હવે તમે જ વિચારો કે આપણે 314.2856 છે એ નજીકમાં ફેરવશું તો પોઈન્ટ પછીની સંખ્યા જુઓ, 28 બે અંક લઈ લો। 50થી નાના તો 314 ના 314 રહેશે। જો 50થી મોટા આવે તો 315 કરવાના। તો આપણે ધારો કે નજીકમાં ફેરવી 314 થાય। હવે શું કરવાનું છે? જુઓ, આપણે પાઈની કિંમત તમને ખબર હોય તો બીજી કઈ કિંમત લેતા? 3.14। તો તમે જો અહીંયા પોઈન્ટ મૂકશો તો આને આપણે 100 વડે શું કરવા પડશે? ભાગવા પડશે। પોઈન્ટ મૂકવા માટે 100 વડે ભાગવા પડશે। તો હવે આ શું બની ગયું? આખી પાઈ બની ગઈ। હવે જુઓ, તો આપણે 100 વડે આપણે ગુણી પણ નાખો તમે, તો 100 ઉડી ગયા। તો તમે જે સાદુરૂપ આપશો એનો જવાબ તો કેટલો આવશે? 314 જ આવશે। 100 ઉડી જશે। અને જો તમારે સાદુરૂપ ના આપવું હોય તો 314 ભાગ્યા 100 એટલે શું ગણાય? આપણે પાઈ ગણાય, અને ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવે? 100 પાઈ, અથવા ડાયરેક્ટ 22/7 એની જગ્યાએ પાઈ લખીને 100 પાઈ લખો તોય ચાલે। બંને જવાબ સાચા છે। તમે આ રીતનો લાવશો પોઈન્ટવાળો તો પણ જવાબ સાચો ગણાય, અને આ રીતનો લાવશો તો પણ જવાબ સાચો ગણાય। ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને એકદમ હેલ્પફુલ થયો છે। તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, અને જો તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય આપજો। ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય
એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.